આપણે જે લોકશાહી દેશની વાત કરી રહ્યા છે કે આપણો ભારત દેશ છે એ લોકશાહી દેશ છે, પણ વિદ્યાર્થી મિત્રો વિશ્વના બીજા ઘણા એવા દેશ છે કે એમાં અલગ અલગ સરકાર આપણને જોવા મળે છે. તો ચાલો આપણે સરકારના પેલા પ્રકાર વિશે માહિતી મેળવી કે સરકારના કેટલા પ્રકાર છે. વિદ્યાર્થી મિત્રો, આપણો દેશ એ લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે, એટલે એમ કહી શકાય કે આપણા દેશની જે સરકાર છે એ લોકશાહી સરકાર હશે, કારણ કે લોકો દ્વારા એને ચૂંટવામાં આવ્યા હશે. પણ દુનિયાના બધા જ દેશોની અંદર લોકશાહી શાસન વ્યવસ્થા નથી. ક્યાંય સામ્યવાદી છે તો ક્યાંય રાજાશાહી છે. આમ દુનિયાની અંદર જેટલા પણ દેશો છે તો બધા જ દેશની અંદર આપણે એમ ન કહી શકીએ કે બધે લોકશાહી શાસન વ્યવસ્થા જ છે, બધે સરખી શાસન વ્યવસ્થા નથી. દુનિયાના જે કઈ દેશો છે વિદ્યાર્થી મિત્રો, એમાં કાર્યરત વિવિધ વ્યવસ્થામાં, કારણ કે ત્યાં પણ શાસન તો થતું જ હશે ને, ત્યાં પણ વહીવટ થતો હશે, ત્યાં પણ નિર્ણયો લેવામાં આવતા હશે, ત્યાં પણ એના દેશના વિકાસ માટે આયોજનો કરવામાં આવતા હશે. તો આ વિવિધ વ્યવસ્થામાં જોવા મળતા સરકારના પ્રકાર અંગે ચાલો હવે આપણે માહિતી મેળવશું કે જ્યાં દુનિયા છે એની અંદર કેટલાય દેશો છે અને બધા દેશોની અંદર વ્યવસ્થા જાળવવા માટે સરકારના જે પ્રકારો છે, ચાલો હવે એની માહિતી મેળવીએ.